મહર્ષિ ગર્ગને ઉદ્ધવના પ્રણામ. આયુષ્માન ભવ. ઉદ્ધવ, શું વાત છે આજે અચાનક મથુરા તરફ? મથુરામાં કૃષ્ણ છે મહર્ષિ, એટલે. અર્થાત તમારા ભાઈને મળવા જઈ રહ્યા છો? નહીં, હું તો મારા પ્રભુના દર્શન માટે જઈ રહ્યો છું. આટલી ભક્તિ કરો છો કૃષ્ણની? કોઈ ન કરી શકે એટલી મહર્ષિ. ગોકુળની ગોપીઓથી પણ અધિક, રાધાથી પણ અધિક. મહર્ષિ ગર્ગ, ગોપીઓની ભક્તિ ભક્તિ નહીં, આસક્તિ છે, પ્રેમ છે, અનુરાગ છે. અને પ્રેમ કદાપી ભક્તિ ન હોઈ શકે, કેમ કે પ્રેમ તો બાહ્ય રૂપને કરવામાં આવે છે ને, અંદર વસતા આત્માને નહીં. એટલે ગોપીઓનો પ્રેમ ભક્તિ કદાપી ન હોઈ શકે. ચાલો હવે હું જાઉં છું, કેમ કે મારું મન તો વ્યાકુળ થાય છે કૃષ્ણના દર્શન માટે. પ્રણામ મહર્ષિ. આયુષ્માન ભવ. પરમાત્મા, આપના પ્રિય ભક્ત ઉદ્ધવને અહંકાર થઈ ગયો છે, અને આ અહંકાર એની મુક્તિના માર્ગમાં અવરોધ ઉત્પન્ન કરી શકે છે. હે પ્રભુ, એના અહંકારનો વિનાશ કરીને એનો ઉદ્ધાર કરી દો. જેવી આપની આજ્ઞા ગુરુદેવ. દેવકી, મહારાણી કેશનીનું મગધ નરેશ જરાસંધ પાસે જવું મારા મનમાં ભય ઉત્પન્ન કરે છે. કેવો ભય સ્વામી? આક્રમણનો. મહારાણી કેશની પ્રતિશોધને આધીન થયા છે દેવકી. જો આજ પ્રતિશોધનો અગ્નિ મગધ નરેશ જરાસંધના મનમાં ઉતર્યો તો અનર્થ થશે દેવકી. સર્વ અસુર મગધ નરેશ જરાસંધના નેતૃત્વમાં મથુરા પર આક્રમણ કરી દેશે. મને તો ભયંકર વિનાશની પ્રતીતિ થાય છે દેવકી. કેશની ભાભી આટલા બદલાઈ જશે, મને તો વિશ્વાસ જ નથી થઈ રહ્યો. પુત્રી, હું તને આ વેશમાં નથી જોઈ શકતો. હવે આપને સદૈવ મને આ જ વેશમાં જોવી પડશે પિતાશ્રી. હવે મારું જીવન મારે આ જ પ્રકારે વિતાવવું પડશે. હવે ના જ હું કોઈ રાજસી વસ્ત્ર પહેરીશ અને ના જ કોઈ ઘરેણા, કેમ કે આપની વહાલી પુત્રી કેશની હવે વિધવા થઈ ગઈ છે પિતાશ્રી. મગધ નરેશ સમ્રાટ જરાસંધની પુત્રી હવે વિધવા થઈ ગઈ છે. તમારા દુઃખથી અમે સૌ દુઃખી છીએ બહેન. તો પણ એક ભાઈ પોતાની બહેન પાસે ન આવ્યો? એક ભાઈ પોતાની બહેનના આંસુ પણ લૂછવા ન આવ્યો? મને દુઃખ એ વાતનું નથી પિતાશ્રી કે તમે બધા મને સાંત્વના દેવા ન આવ્યા, પરંતુ દુઃખ મને એ વાતનું છે કે આપની વહાલી પુત્રી કેશની વિધવા થઈ ગઈ, આપના જમાઈનો વધ થઈ ગયો, તો પણ આપ બંનેનું લોહી જરાય ન ઉકળ્યું. મને આશ્ચર્ય થઈ રહ્યું છે પિતાશ્રી કે આપના હૃદયમાં પ્રતિશોધની અગ્નિ પ્રજ્વલિત થતા પણ આપ સર્વની તલવાર મ્યાનમાંથી બહાર કેમ ન આવી? કેશની, ફેંકી દો એ તલવારને પિતાશ્રી, જે આપની પુત્રીના સૌભાગ્યની રક્ષા નથી કરી શકતી. બેન, નહીં કહો મને બહેન.
પિતાશ્રી, મને ધિક્કાર છે આપની શક્તિ, સામર્થ્ય અને પરાક્રમ પર. એટલે ફેંકી દો આ તલવાર પિતાશ્રી, જે આપની પુત્રીને વિધવા થવાથી બચાવી ન શકી, જે આપના જમાઈનો વધ થતા રોકી ન શકી. ધિક્કાર છે પિતાશ્રી, ધિક્કાર છે. બસ કરો. પિતાશ્રી, યદિ આપના સ્થાને કોઈ અન્ય હોત ને અને એની લાડલી પુત્રીના આંખોમાં અશ્રુ હોત તો આ સંપૂર્ણ પૃથ્વી પર પ્રલય ફેલાવી દેત. આપની પુત્રીની આંખોમાં આંસુ છે અને આપ શાંત છો પિતાશ્રી. પુત્રી, મારી શાંતિમાં પણ અન્યોને અશાંત કરવાની શક્તિ છે. મારી મ્યાનમાં મૂકેલી તલવારથી લોકો ભયભીત થઈ જાય છે. મગધ નરેશ જરાસંઘ અજય છે, અમર છે. હું કંસને જીવિત તો નથી કરી શકતો, પરંતુ કંસનો વધ કરવા વાળા કૃષ્ણનો વધ હું અવશ્ય કરી શકું છું. હું તમને વચન આપું છું કેશની કે હું કૃષ્ણ સામે પ્રતિશોધ લઈશ. હું એની સામે પ્રતિશોધ લઈશ. હું એનો વધ કરીશ. મારી પુત્રીને વિધવા બનાવનારા કૃષ્ણને હું જીવિત નહીં છોડું. સૈનિકો, આપણા મિત્ર રાજાઓની સાથે જ સામંત રાજાઓને પણ સંદેશ મોકલો કે આપણે મથુરા પર આક્રમણ કરવાના છીએ. સર્વને સંદેશ પહોંચી ગયા છે મહારાજ. ચારે દિશાઓથી જ્યારે આ સેનાનો સમુદ્ર એકઠો થશે અને જ્યારે આ સમુદ્ર મથુરા સામે ટકરાશે તો મથુરા નષ્ટ ભ્રષ્ટ થઈ જશે પિતાશ્રી. તમે બિલકુલ સત્ય કહ્યું પુત્ર. મગધ નરેશની જય હો. મહારાજ બાણાસુર, મહારાજ ભૌમાસુર અને અન્ય અનેકો રાજા સેના સહિત મગધ તરફ વધી રહ્યા છે. એમના સૈન્ય દળોના કારણે વાતાવરણમાં એટલી ધૂળ માટી પ્રસરી ગઈ છે મહારાજ કે કંઈ દેખાઈ નથી રહ્યું. આમ તો મગધની સેના જ મથુરાનો સર્વનાશ કરી શકે છે, પરંતુ આપણે માત્ર મથુરાનો સર્વનાશ નથી કરવાનો, પરંતુ મથુરાની સાથે જ મથુરાવાસીઓનો પણ સર્વનાશ કરવાનો છે. કારણ કે અમારા જમાઈના મૃત્યુ પશ્ચાત એ જ મથુરાવાસીઓએ કૃષ્ણનો જય જયકાર કર્યો હતો. કૃષ્ણનો જય જયકાર એટલે હું એ મથુરાવાસીઓની જીભ કાપી નાખીશ. મથુરામાં રક્તની નદીઓ વહાવીશ. ત્યાં અર્થીઓ જ અર્થીઓ હશે. મર્દ હશે પણ રડવા વાળું કોઈ પણ નહીં હોય. અને આવું હું એટલે કરીશ પુત્ર, એટલે કરીશ કે સંપૂર્ણ જગતમાં એ સંદેશ જાય કે મગધ નરેશ જરાસંધનો જે વિરોધ કરે છે એને પોતાના પ્રાણ ખોવા પડે છે. હું યાદવોનો વિનાશ ઈચ્છું છું. આપણા જમાઈએ દેવકી અને વાસુદેવના 6 સંતાનનો વધ કર્યો હતો, પરંતુ હું સંપૂર્ણ યદુવંશીઓને સમાપ્ત કરવા ઈચ્છું છું. ક્ષમા ઈચ્છું છું પિતાશ્રી, પરંતુ મારી તમને એક જ વિનંતી છે કે આપ કૃષ્ણને મારી સામે લાવશો અને એને મારી સામે જ મૃત્યુદંડ આપશો. ત્યારે જ મથુરા નરેશ કંસના આત્માને શાંતિ મળશે. એવું જ થશે પુત્રી, એવું જ થશે. મગધ નરેશ સમ્રાટ જરાસંધની, મગધ નરેશ સમ્રાટ જરાસંધની. ઉદ્ધવ આવ્યો છે તો પછી એને રોક્યો કેમ?
ઉદ્ધવ મારા ભાઈ